સામે આવ્યા છે। તાપીમાં હત્યાનો બનાવ બન્યો છે। તાપીમાં નજીવી બાબતે શાળાએ બનેવીની હત્યા કરી નાખી છે। બહેનના મોબાઈલ લઈને મામલો ગરમાયો હતો ત્યારે ડોડવા ગામે આવેલ મહાદેવ મંદિર પાછળની આ ઘટના પ્રકાશમાં આવે છે। મહારાષ્ટ્રના સુરાપાડા ગામના હેમંત નામના યુવકની હત્યા કરી દેવામાં આવે છે। તો આરોપીઓ અશ્વિન પાડવી અને રવિ પાડવીએ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। નિઝર પોલીસ ઘટના સ્થળે પહોંચી છે। પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે। તો તાપીમાં નજીવી બાબતે શાળાએ જ બનેવીની હત્યા કરી નાખી। બહેનના મોબાઈલની બાબતને લઈને આ મામલો ઉગ્ર બની ગયો હતો। ડોડવા ગામે આવેલ મહાદેવ મંદિર પાછળની આ ઘટના સામે આવી, જ્યાં મહારાષ્ટ્રના સોરાપાડા ગામના હેમંત નામના યુવકની હત્યા કરી દેવામાં આવી છે। આરોપીઓ અશ્વિન પાડવી અને રવિ પાડવીએ હત્યા કરી છે। નિઝર પોલીસને આ બનાવ અંગે જાણ થતાં નિઝર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસ દ્વારા આ સમગ્ર મામલામાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસે ફરિયાદના આધારે હાલ આ સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરી છે। ડોડવા ગામે આવેલ મહાદેવ મંદિર પાછળની આ ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં યુવકની હત્યા કરી દેવામાં આવી છે। નજીવી બાબતે શાળાએ જ બનેવીની હત્યા કરી નાખી છે। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા બ્રિંદેશ્વરી જોડાઈ ગયા છે। જી બ્રિંદેશ્વરી, તાપીમાં નજીવી બાબતે શાળાએ બનેવીની હત્યા કરી નાખી છે, શું છે વધુ વિગત? જી ચોક્કસથી જણાવી દઉં કે તાપી જિલ્લામાં નજીવી બાબતે શાળાએ જે બનેવીની હત્યા કરવાની ઘટના સામે આવી છે, તેમાં એવું જાણવા મળી રહ્યું છે કે મારી બહેનનો મોબાઈલ ક્યાં છે એવું શાળાએ પૂછતા એના જીજાજી હતા, એના બનેવી જે હતા એ ગરમાયા હતા અને એના કારણે એમના બેઉ વચ્ચે કુકરમુંડાના ડોડવા ગામે આવેલા જે મહાદેવજીના મંદિર છે એના પાછળ આ ઘટના ઘટવા પામી હતી, જેમાં મહારાષ્ટ્રના સોરાપાડા ગામના હેમંતભાઈ અમરસિંહભાઈ નામના જે યુવક છે એમની હત્યા કરવામાં આવી છે। અને એવું કહેવામાં આવે છે કે પાછલા ઘણા દિવસથી જે છે એમના વચ્ચે કેટલીક બાબતોને લઈને રકઝક ચાલ્યા કરતી હતી અને જેમાં આજે ઉશ્કેરાઈને જે શાળાના નાનકડા પ્રશ્ન પૂછવા જેવી બાબત પર એના જે બનેવી હતા એ ઉશ્કેરાઈ ગયા હતા અને એમના વચ્ચે થયેલી આ જે ઘટના છે એના અંદર શાળાની હત્યા કરવામાં આવી। શ્રી બ્રિંદેશ્વરી, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। નજીવી બાબતે શાળાએ બનેવીની હત્યા કરી નાખી છે। મહારાષ્ટ્રના સોરાપાડા ગામના હેમંત નામના યુવકની હત્યા કરી